શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે જે હવામાં આપણે શ્વાસ લઈએ છીએ એમાં કોઈ મોટું રહસ્ય છુપાયેલું હોઈ શકે? ચાલો આજે સર વિલિયમ રામસેની એક એવી જ રોમાંચક વાર્તા જાણીએ જેમાં તેમણે હવામાં છુપાયેલા એક ગુપ્ત તત્વની શોધ કરી હતી. તો સવાલ એ છે કે જો આપણી આસપાસની હવામાં જ, હા એ જ હવામાં, એક મોટું રહસ્ય છુપાયેલું હોય તો? અને એ પણ એવું રહસ્ય જે વિજ્ઞાનની આખી સમજને જ બદલી નાખે. તો આખી વાતની શરૂઆત થાય છે એક કોયડાથી. એક એવો કોયડો જે બીજે ક્યાંય નહીં પણ હવામાં છુપાયેલો હતો. જુઓ, તે સમયના વૈજ્ઞાનિકોને એમ જ હતું કે હવા વિશે તો બધું જ ખબર છે. સિમ્પલ છે, લગભગ 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન અને બાકીનો 1% બીજા વાયુઓ. બધું એકદમ ચોખ્ખું લાગતું હતું ખરું ને? પણ વાર્તામાં ટ્વિસ્ટ તો હવે આવે છે. અને પછી એન્ટ્રી થાય છે લોર્ડ રેલીની. એ એક ભૌતિકશાસ્ત્રી હતા અને એમણે કંઈક અજીબ નોંધ્યું, કંઈક એવું જે સ્વીકૃત વૈજ્ઞાનિક સમજ સાથે બિલકુલ મેળ ખાતું નહોતું. તો ચલો આ રહસ્યમાં થોડા ઊંડા ઉતરીએ. લોર્ડ રેલીએ શું જોયું? એમણે જોયું કે જ્યારે પણ એ હવામાંથી નાઇટ્રોજન અલગ કરતા તો એનું વજન લેબમાં બનાવેલા નાઇટ્રોજન કરતાં હંમેશા થોડું વધારે આવતું. હવે આ તફાવત હતો તો સાવ મામૂલી, પણ વિજ્ઞાનમાં આવા નાના તફાવત જ મોટી શોધોને જન્મ આપે છે. મોટો સવાલ એ જ હતો કે આ વધારાનું વજન એ આવતું હતું ક્યાંથી? અને બસ આ જ સમયે આખી વાર્તામાં એન્ટ્રી થાય છે આપણા મુખ્ય પાત્રની, એક એવા વૈજ્ઞાનિક જાસૂસની જેમનું નામ હતું સર વિલિયમ રામસે. તો કોણ હતા આ રામસે? એ એક તેજસ્વી સ્કોટિશ રસાયણશાસ્ત્રી હતા. જર્મનીથી ડોક્ટરેટ કરીને લંડનની યુનિવર્સિટી કોલેજમાં પ્રોફેસર હતા. અને જેવું એમને લોર્ડ રેલીના આ રહસ્યમય અવલોકન વિશે સાંભળ્યું, બસ એમની અંદરનો વૈજ્ઞાનિક જાગી ગયો. એમણે નક્કી કરી લીધું કે આ કોયડો તો ઉકેલીને જ રહીશ. અને આ બંનેના સહયોગથી જે થયું એ ઇતિહાસ બની ગયો. એ હતી આર્ગોનની શોધ. એમની પ્રયોગ કરવાની રીત એકદમ સરળ અને બ્રિલિયન્ટ હતી. જુઓ, એમણે શું કર્યું? પહેલાં લેબમાં શુદ્ધ નાઇટ્રોજન બનાવ્યો, પછી હવાના એક સેમ્પલમાંથી ઓક્સિજન, નાઇટ્રોજન બધા જાણીતા વાયુઓ કાઢી નાખ્યા. હવે જે પાછળ વધ્યું એની સરખામણી કરી અને પરિણામ અદ્ભુત. એક નાનકડી માત્રામાં એક અજાણ્યો ભારે વાયુ બચી ગયો હતો. બસ રહસ્ય ઉકેલાઈ ગયું હતું. આ ઐતિહાસિક શોધ થઈ હતી વર્ષ 1894માં. આ નવા શોધાયેલા તત્વને નામ આપવામાં આવ્યું આર્ગોન. પણ એની સૌથી ચોંકાવનારી વાત તો એ હતી કે એ કોઈપણ બીજા તત્વ સાથે રિએક્ટ જ નહોતો કરતો. એ એક નિષ્ક્રિય એટલે કે ઇનર્ટ ગેસ હતો. આવું તો વિજ્ઞાનમાં પહેલીવાર જોવા મળ્યું હતું. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હકીકતમાં આર્ગોનની શોધ તો માત્ર શરૂઆત હતી. એવું લાગતું હતું જાણે કોઈએ તત્વોના એક આખા છુપાયેલા પરિવારનો દરવાજો જ ખોલી નાખ્યો હોય. આ એક શોધ પિરિયોડિક ટેબલમાં એટલે કે સામયિક કોષ્ટકમાં ખળભળાટ મચાવી દીધો. આ શોધ એ વાતનો ઇશારો કરી રહી હતી કે હજી પણ એવા તત્વો અસ્તિત્વમાં હોઈ શકે છે જેની વૈજ્ઞાનિકોએ કલ્પના પણ નહોતી કરી. અને પછી તો શોધોની વણઝાર લાગી ગઈ. આર્ગોન પછી રામસેએ પૃથ્વી પર હિલિયમ શોધી કાઢ્યો અને એ પછી તો પિરિયોડિક ટેબલને એક ગાઈડ તરીકે વાપરીને એમણે એક પછી એક નિયોન, ક્રિપ્ટોન અને ઝેનોન જેવા બીજા બધા નિષ્ક્રિય વાયુઓ પણ શોધી કાઢ્યા. તો આ છે એ ઉમદા વાયુઓનો આખો પરિવાર જે રેમસેએ શોધી કાઢ્યો. આર્ગોન, હિલિયમ, નિયોન, ક્રિપ્ટોન અને ઝેનોન. અને આ બધામાં એક વાત કોમન હતી. એ બધા જ રાસાયણિક રીતે નિષ્ક્રિય હતા. હવે આટલી મોટી અને પાયાની શોધ હોય તો એને માન્યતા તો મળવી જ જોઈએ, બરાબર ને? અને એ માન્યતા પણ મળી, એ પણ વિજ્ઞાનના સૌથી મોટા પુરસ્કારના રૂપમાં. અને કમાલની વાત તો એ છે કે એક જ વર્ષમાં આ કામ માટે રામસે અને રેલે બંનેને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. આવું બહુ ઓછું બને છે. આ ખરેખર એક દુર્લભ સિદ્ધિ હતી. તો આ પુરસ્કાર વહેંચાયા કેવી રીતે? સર વિલિયમ રામસેને મળ્યો રસાયણશાસ્ત્ર એટલે કે કેમિસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર અને લોર્ડ રેલીને મળ્યો ભૌતિકશાસ્ત્ર એટલે કે ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર. બંનેના યોગદાનને એમના પોતાના ક્ષેત્રમાં સૌથી મોટું સન્માન મળ્યું. સર વિલિયમ રેમસેને નોબેલ પુરસ્કાર આપતી વખતે જે શબ્દો કહેવાયા હતા ને એ જ એમના કામનું મહત્ત્વ સમજાવી દે છે. એમને હવામાં નિષ્ક્રિય વાયુ તત્વોની શોધ અને પિરિયોડિક સિસ્ટમમાં તેમનું સ્થાન નક્કી કરવા માટે આ સન્માન આપવામાં આવ્યું હતું.
આ એક જ વાક્યમાં એમના આખા કામનો સાર આવી જાય છે. તો આખી વાર્તા આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે કે આપણી આસપાસ, આપણી નજર સામે હજી એવી કેટલી મોટી શોધો છુપાયેલી હશે જે બસ એક સાચા સવાલ પૂછાવાની રાહ જોઈ રહી છે.